ટાઈટનો ઈ ભૂલી ગયો હું સૌ ये आलो पुंजारी भाई पुंजारी शिव शंकर नो पुंजारी मारे पूजा करवी शिव शंकर नी पूजा करवी આદિ લગન જંગલો જંગલ ગામડે ગામડે સિટી સિટી નેહડું હું ફરી વળ્યો. અરે મને કોઈ 5 દી હક લેવા દે નહીં. જા ત્યાં સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય. હવે આ જંગલમાં મંદિર છે, સેલાને બોલાવવો પડશે. એ સેલા નાખ ખંભે ઠેલા અને આવ જેમ બને એમ વેલા. આમાં કસરું બહુ થઈ ગયું, મારે સાફ કરાય નહીં, કારણ કે હું મોટો ડિંગંબર નો દીકરો ગણાવ. ચલો આવ્યો જેમ કામરૂ દેશ થી આવ્યો હોય. ચલા सीताराम बापू सीताराम बेटे ये है मंदिर मंदिर इधर करवाना है सेवा सेवा करना के मैं वांधो सेवा એટલા કરવાના है कि માળામાંથી ધવાડા કાઢવાના है. काढी नाख्यो मैं हूं वांधो. आ तो तू बेही जाता है पोसा पीजे અને હું બેહી जाता है होय ઝાટકી. बैठ जाओ. કોઈ પણ આવતા એટલે પેલો કો મેરા કો જગાડવાના है. કાય વાંધો ને બાપુ જગાડ દો. हां કારણ કે ઓણ આપણી નાઈટ ઉપર ભી है. तू चाहे मीटिंग में नहीं આવતા એટલે तेरे को खबर नहीं है. હાલ ગોઠવાઈ જવાના है ટાઈટના. बिस्तरा कहीं नहीं लेवा है ओढ़वाना. थोड़े टाइट है कि वो लगता है ने जबाમાંથી હોરવા આવતા है. अलग गिरनारी बहुत ठारी भाई. चला टाइट नु रिंगणू थी जाता है. ले अगरबत्ती के गजानंद की जय हो गणपति महाराज की जय. સામે ધજા દેખાય છે. ધજા હશે તો મંદિર હશે, મંદિર હશે તો કોઈ સાધુ મહાત્મા પણ હશે. તો હાલ જઈને પૂછું કે મંદિર કોનું છે. અઈ સેલારી ભાઈ એ પટમાળા અઈ પૂજારી મહારાજ ઓય પોપિયાની બીલી માળો અઈ ગુરુ મહારાજ ઓય સલા આ બાપુ આપણી જાળીએ અડધી રાતે આ ટાઈટ નું કોણ આવ્યું એ જોયા તોતડીના પેટના હામો જવાબ દે. सीताराम भगत સીતારામ બાબુ હું આયા એકલા છો? હોય તો ખરા જ ને. કોણ છે? મારા ગુરુજી છે. બોલાવો એને. માળા કરે છે. કામ છે. હું કામ છે? એને બોલાવો. મન કઈ ગયો તમને નથી કેવું. આ તો કોને આરે મગજમારી કરતા હે? બાપુ આવું બાપુ હા કોઈ ભક્તરાજ ને તમને મળવા માંગે છે. મને મળવા માંગે? હા તને પૂછો ક્યાંથી આવે? પૂછવું પડશે. આ પૂછો પાકું સરનામું લઈ લો. ક્યાંથી આવો ભક્તરાજ? સુલામાંથી. ક્યાંથી આવો? એ કી ગામ થી આવે એમ પૂછ. તોતડીના પેટના કી ગામ થી આવો? બુસેટી થી આવું બાપુ. ક્યાંથી પણ? દૂર થી આવું છું. કઈ જગ્યાએથી? પોકરણગઢ થી આવું છું. પોકરણગઢ થી? હા હા પોકરણગઢ. હા બાપુ હા બાપુ ઈ બહુ આગે જ આવે. બહુ આગેથી આવે? હા દૂર થી દૂધ લઈને આવે? દૂધ લઈને પોકરણગઢ થી આવે. મને આવવા દે. હા ખોટી મગજમારી નહીં કરવાના. લખગીર નારી કી કેમ લડો છો બાપુ? લડતો નથી તો ભક્તિ સમરા કાઢી ગઈ. ક્યાં કાઢી ગઈ? આ જોતાની ડાળ્યું ફૂટ્યું જોવો. હા બાપુ ઉપર તો જોવો નીંગલી ગઈ. હા બાપુ ફૂલ આવી ગયો. તો બોલો. મને એમ કે ટાઈટ ના દૃષ્ટ થાય છે. ટાઈટનો ન દૃષ્ટો એવું છે? હા બોલો. બે એકલા છો? હે બે એકલા છો? 10-12 જણા છે. બાંધવું નથી બાપુ. તો સેવા કરેવું નથી કોઈ? સેવા કરે એવું કોઈ નથી. આજે હું મારો સેલો જ છું. બસ આવો. સામે ધજા કે નહીં દેખાય? સામે ધજા દેખાય બે પોલિસ્ટરની છે. એ તો પોલીસ સ્ટેશન જ હોય બાપુ. હા મંદિર કોનું છે એમ કહું છું? એમ પૂછો ને યાર. દેવાથી દેવ મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર હોય તો મારે એની પૂજા કરવી છે. હું કરવું? ભક્તિ કરવી છે. તમારે ભક્તિ કરવી? હા બાપુ. અમે હું આયા ભવાડો કરી. મેં એમ ક્યાં કીધું બાપુ?
આ તો વાંધો નહીં, ભક્તિ કરવી હોય ને હા. તો બેસી જાવ. દેવાથી દેવ મહાદેવનું મંદિર છે. બેસી જાઓ. હા બેસી જાવ. હાલે તોતડીના પેટના કઈ કામ જ નથી કરતો. ગજાનંદ વઢવાણ લાવ્યા કાંઈ? નહીં બાબુ. તો વાંધો નહીં, અમને ટાઈટ નહીં લાગતા હે, કારણ કે અમે અસલ અઘોરીના પેટના હે. બેસી જાવ. માટે તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી ડાક ડમર વાળા, મને તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી લાંબી જટા વાળા, મને તારી ધૂન લાગી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. જય ભોળેનાથ મહાદેવ હર હર. જય શ્રી શંકર. આજ હજારો વર્ષના તપ કરતા પણ આ છતાં ઇન્દ્રના ઇન્દ્ર સન્નાવણી આચનો આવતી તો હું કરશું? પણ આજનો ખળામાં થાના માનવે આજ 12 વર્ષ નહીં, આજ 12 માસ નહીં, પણ આ ભક્ત ને ભક્ત એક સાડી તણ ઘડી ની અંદર આજ ઇન્દ્રનું ઇન્દ્રાસન આ કપટા પાતળીનો ભાગ અલગ ઢોલક ઢોલાવી રહ્યો છે. તો શું તો શું હું શું કરું? હું કરશું? આજે કોઈ મારા ઇન્દ્રાસન લેવાની આશા આવ્યો છે હા તો જમણા તમારી સિંહોને સંસાર ચડાવું અને આજ જઈ આજ બાપીની માથે આજ પેલો ફાર કરું. કેમ છું? નો મેળાયો? અજીત્રની શમશેરના પેલા પ્રહાર કરતા હા આજ મારી શમશેર કેમ જ કાય છે. ટાઈટ ના હિસાબ વેદ! મેં આ ઠાર પડ્યો ને એમાં ભાઈ એટલે હસકાતું. દેવ લોકની માલિકો જ્યારે 33 કોઠી દેવોની દેવ સભા ભરાણી હા બપોર પછી પ્રાણી થી આજ સર્વ દેવો સાથે મળી અને આજ ઇન્દ્રને ઇન્દ્રાસન સોંપેલું કીધેલું ત્યારે મને સર્વ દેવોએ કીધેલું કીધેલું કાય દેવદ્રા જેદી તમારી માથે સંકટની ઘડી આવે ને તેદી અમે દેવોને યાદ કરજો. તો આજ મારથી મોડેલો કોણ કે બ્રહ્માને બોલાવું આજ સમરો તપો વનની અંદર બ્રહ્મા દેવોને હાજર કરો. હા બોલાવો બધાને ભેગા કરો. આજ ઇન્દ્ર સંકટે બ્રહ્મા યા બચો રે આજ ઇન્દ્ર ના બોલાયા બ્રહ્મા યા બચો રે એ આવો તુંબો વનનો જાડી આવો તુંબો વનનો જાડ ઇન્દ્ર સંકટે બ્રહ્મા યા બચો રે આવો દે
સાઈડના મરાઈ ગયા. અરે કહો ઇન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ અરે બાજા ઇન્દ્રો ઇન્દ્રો. આ તે બ્રહ્મના ચંદ્રમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે દેવ. આપ તો જાણો છો છતાં ઇન્દ્રને કસોટી કરવાનું કોઈ કારણ? હા સોટી ખેંચવાનું કારણ વાત! નહીં પણ સોટી ખેંચે. હાથમાં આવી તારો દીકરો હોય, હાથમાં નો આવું. અરે દેવ ઇન્દ્ર આજ બધું જાણવા છતાં તમારા મુખથી સાંભળવા માંગુ છું. તો તમે પણ કડ ખોલીને સાંભળી લો. સામે દેખાય આજ ભોળાનાથના મંદિર છે. એમાં કોઈ કાળા માથાનો માનવી સાડા 3 ઘડીના ઘોર તપ કરી અને આજ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે. વાતને માલિક રૂપે જાણતા હોય તો કહી દો, નકર આજ આજ્ઞા આપી દો ઇન્દ્રને તો પાપીના ધળ મસ્ત જુદા કરી દેવ તમારા શરણોની માલિકો ધરી દેવ. હા મસ્ત કરે. આવ્યા તેયું નામ કરે ભાઈ, કોઈને હારતા જ નહીં. અરે ને દેવ ઇન્દ્ર આટલા ક્રોધિત ના થાઓ. આ વિશે હું કાઈ પણ નથી જાણતો. તો આ તમે શું જાણે છે કોણ? કોણ જાણે? કુવો છે અહીંયા. હા ધબુક દેખાનું થાય. અરે દેવ ઇન્દ્ર મારાથી મોટા વૈકુંઠ પતિદેવ વિષ્ણુ તે જરૂર જાણતા હશે. અત્યારે બોલો વૈકુંઠ વાસી વિષ્ણુને આજ સમરો તપોવનની અંદર વિષ્ણુ દેવને હાજર કરો. બોલાવો, બધાને ભેગા કરો. યાત્રામાં બોલાવે વિષ્ણુ આવજો રે. યાત્રામાં બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તપોવનમાં જા આવજો તપોવનમાં જા. યાત્રામાં બોલાવે વિષ્ણુ આવજો રે. યજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા તપોવનમાં જા, આવ્યા તપોવનમાં જા. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા રે, તમે આવો, આગળી જોઈજો. અરે કોણ દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? બાજા આજ વૈકુંઠ વાસી વિષ્ણુના ચરણોમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે દેવ. આપ તો જાણો છો અંતર્યામી છો, એક સૃષ્ટિના પાલનહાર છો, છતાં ઇન્દ્રને કસોટી શા માટે દેવ? હા કસોટી હું કામ ખેંચો? નહીં સોટી ખેંચે. અરે દેવેન્દ્ર બધું જાણવા છતાં આપ તમારા મુખથી સાંભળવા માંગુ છું. તો તમે પણ કાન ખોલીને સાંભળી લો. સામે દેખાય આજ ભોળાનાથના મંદિર છે. એમાં કોઈ કાળા માથાનો માનવી સાડા 3 ઘડીના ઘોર તપ કરી ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે. વાતની માલિક રૂપે જાણતા હોય તો કહી દો, નકર આજ આજ્ઞા આપી દો ઇન્દ્રને તો પાપીના ધળ મસ્ત જુદા કરી દેવ તમારા શરણોની માલિકો ધરી દઉં. હા મસ્ત કરે. કોઈને હારતા જ નહીં ભાઈ. આવ્યા તેવું નામ કરે. અરે દેવેન્દ્ર તમારા ક્રોધને શાંત કરો. આના વિશે હું પણ કઈ નથી જાણતો. તો વાત વિશે જાણે છે કોણ? કોણ જાણે? બોલો. હંસાબેન ભરતભાઈ પરમાર. હે પાપી! હા પૂંજારીમાંથી પાપી. હા હારું લ્યો. અરે દેવેન્દ્ર મારાથી મોટા તો મહાદેવ તે જરૂર જાણતા હશે. બોલાવો દેવ ભોળાનાથને. બોલાવો હવે, બીજી વાત કરો માં. આજે વિષ્ણુ હું બોલાવા શંકર આવજો રે. આવજો તપોવન બોલાવી આવજો તપોવન મજા. વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. હે નમો નારાયણ મહાદેવ પધાર્યા. હે વિલાસ સુંદરી દયા આવ્યા ભોળા. હે સત્ય પાર્વતીને લાયા ભોળા શંકર. હે શંકર પાર્વતીની જોડે ભોળા શંકર. હે આયો કવનનો લેરો ભોળા શંકર. હે તમારી જટાયુની જાય ભોળા શંકર. દેવો યમે તારસ ને ભોળા શંકર. દેવો ન દુખડા ભાગો મહાદેવ છે. દેવો ન દુખડા ભાગો મહાદેવ છે. દેવો ન દુખડા. અરે દેવતા શાંત થાઓ. તે કોઈ તમારો દુશ્મન નથી. એ તો પીળું લાડીલો મારો ભગત છે. અમને ને સપના રૂપે દર્શન આપી એના દુઃખના નિવારણ કરો. એવા તણે દેવ તમે તણે લોકમાં જાઓ. ધીરે તણે દેવ તમે તણે લોકમાં જાઓ. એવા સપ
સપના એ આપીને ભોળાનાથ મળશે ઓજી. એવા ત્રણેય દેવ ચાલ્યા ત્રિલોકપુરીની મોજા જીરે ઓ ત્રણેય દેવ ચાલ્યા ત્રિલોકપુરીની મોજા એવા સપના એ આખીને ભોળાનાથ મળજો મહાદેવ. અરે એવા પાર્વતી તમે કૈલાસપુરીમાં જાઓ. જીરે ઓ પાર્વતી તમે કૈલાસપુરીમાં જાઓ. એવા સપના એ આપીને સ્વામીનાથ મળશે ઓજી. પાર્વતી સાલા કૈલાસ ઓજી રે પાર્વતી સાલા કૈલાસ સપના આપીને વેલ રામદાર જોડી. અરે મહારાજા તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે. સાથે સવાસર ઘીના 4 લાડુ જલજમનાની જારી પ્રભુને જમાડી પછી તમે જમજો. હું શંકર કોઈનો પુત્ર થયો નથી અને થઈશ પણ નહીં. ઈ તમે આવ્યા તે સારું છે પ્રભુ, નકર ઓલા ભાંગી નાખે તમને. આટલી મોટી જટા છે, કયું શેમ્પુ વાપરો પ્રભુ? પ્રભુ તમે એક આશા પાતળો કોટ લઈ લ્યો, ટાઈટ પડશે હજી. એ બાપુ હું છે અહીંયા આવો. ન થાવું જે કેવું એને કહી ગયો. એ બાપુ હું બોલો, તમને એકને ભક્તિ કરવા બેહવા દીધા હતા. હા. 107 જણા હું બહુ બહાટો બોલાવ્યો હતો. કોણ 7 જણા? ઓલા આવ્યા ને જેમ લાગે અમને ધોડવા. મને કાંઈ ખબર નથી બાપુ. તમને કઈ ખબર નહીં? હું ભક્તિમાં હતો. ભક્તિમાં હતા. આ તો હું ભક્તિમાં છું. મને ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા. ભોળાનાથે હું કીધું? ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા. ઠેક. ભોળાનાથે 100 હાથ જોડી સપના આપ્યા. અરે બાપુ સપના આપ્યા એમ તો હું સપનામાં કીધું કીધું બોલો. કીધું અજમલ રાય આ અજમલ રાય તમે દ્વારકા જાઓ. આ તે જવાય. બીજું પણ કીધું હા કયો? દ્વારકા વાળો દુખડા ભાંગશે. હા બરાબર છે. બીજું કીધું હા કયો? સવા સગીના લાડુ લેતા જાજો. પ્રભુને જમાડી જમજો. જળ જમનાના નીર ભરી જાજો. પ્રભુના પાવલિયા પકડી શરણામત લેજો. એવું કીધું. હા હે અજમલ રાય તમે દ્વારકા જાઓ. દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. હા બાપુ. તમારા દુખડા ભાંગશે હા અને અમારા હું ગોઠણ ભાંગશે. એમ નહીં બાપુ, તો એ તો મને ન ખબર હોય ને બધી. ઠીક હાલો અમે દ્વારકા જઈએ છીએ. ન્યા હું છે? હે ન્યા હું છે? ત્યાં અમારા ખખડ બાબાનું બાઈ સાહેબ એનું મંદિર છે. હા હમણાં ભાગ પાડવાનું છે અમારે એને. હા એટલે એક મંદિર ઈ સંભાળશે, એક મંદિર હું સંભાળી. તો તમે જલ્દી જાઓ. હા હા કોટવાનું છે. નહીં બાપુ. હા અમારું એડ્રેસ લઈ લો. બોલો. હેન્ડલગીરી, હા. મશીનગીરી હા અને ફૂટવાલગીરી. હા અમે ત્રણેય અહીંયા આવીશું હા અને કદાચ વેલા મોડું થાય હા બાપુ. તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં પડ્યા છે. કેમ બાપુ? ટ્રેનમાં અમારે ફાયદો પડે, શેનો? કારણ કે અમે ટિકિટ નથી કાપતા નહીં અને ઈ લોકો ડબ્બો નથી કાપતા. બધે આખો એમ ને? હો આવજો. કાંઈ વાંધો નહીં, જાઓ. હે આ ફોન નંબર લઈ લો. મોબાઈલ રાખો. આમ જેવા તેવા બાવા નહીં હે. એવો બધા બહાર છે? હા હા તે નંબર લખો. બોલો. 99799 હા મોઢું ઉઠાણું નો 99 ખાલી મોઢું જ ધોવાણું. એવા નંબર હોય? હા હું હા એવા નંબર હોય. હા છે. એવી કેવી કંપની? આ છે લુખેશ કંપની. કાંઈ વાંધો નહીં બાપુ. હો? આ હાથને હાસવજો. હા કોઈ વાંધો નહીં. અલે ચોતડીના પેટના એમાં જવાનું હે હે એમાં જવાનું. એમાં જવાનું એમ? તારો બાપ પ્લેન લઈને આવે હો. હાલે આઈસ્ક્રીમ લેતો જા. આવા ઉમંગ ભરીને રાજન હાલિયા રે લોલ. એ જાવા મારે રાજને દરબાર એ યાદ ઉમંગ ભરીને રાજન હાલિયા એ એમાં ઉમંગ ભરીને રાજન હાલિયા રે લો. हमारा आज काफी सुनाता चढ़ने गया था आज बड़ा महादेव तुमने શું કીધું વાલા? હારાણી શિવશંકરે સપને આપ્યા અને કીધું અજમલ રાય તમે દ્વારકા જાઓ. દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. સવા શેરકીના લાડુ લેતા જાજો. પ્રભુને જમાડી જમજો. જળ જમનાના નેર ભરી જાજો. પ્રભુના પાવલિયા પગાડી શરણામત લેજો. તો સતી તમે લાડુ તૈયાર કરો. હું જરા રાજમાં આરામ કરી લઉં. હા મારા નાથ. વાડુ રે વાડુ સવા શેરકીના લાડુ ચાર જો જો
સવાસર ઘીના લાડુ વેળા છે પ્રભુને જમાડી પ્રસાદ લેજો જોર જમનાની ચારી ભરી છે પ્રભુના પાવલિયા પખાડી શરણામાં લેજો જરૂર રાણી સતી મિનાળ દે એક હે રે સ્વામી આપડ પુત્ર વિના ના રે હો સે એ બીજ પૂનમ દ્વારી કામાય મલ જાય દરપુના એ દર પૂનમ દ્વારી કામા રાજન જાય અજમલ એ રાજા રે આવી રૂડી ભગતી કરે એ ઓ દે જે એ ગુરુ મહારાજ બોલો ને વક્તારાજ પ્રભુને થાળ જમાડવો છે હું લાયા છો લાડવા અત્યારે નહીં જમે 5 વાગે આવજો અત્યારે જ જમાડવા છે પણ પ્રભુ અત્યારે નહીં જમે હુતા હે પ્રભુ તોય જમાડીશ બાપુ પર્થનની મૂર્તિ લાડુ નહીં જમે મારે જમાડવા ને તમારે જમાડવા હા તો જમાડી દો ગાયો ગા બરોબર હા અને નો જમે તો મને જમાડીને લઈ જજો હાલો ગાયો ગા જમાડી કાંઈ વાંધો નહીં ઉતાવળ બાપુ. રાખજો હા હે કાળિયા ઓ કાળિયા ગાય ના ગવાળિયા એ જમવા પધારો મારા નાથ મારા કાનુડા આહવા છે રઘીના સાર લાડુ રેલા એ જમો તો આનંદ થાય મારા માલીડા એ ધળ રે જમના સીના ને રે ભરેલા એ સરળ પખાડો મારા નાથ મારા કાનુડા એ જોજે ન જાય તારી લાજ મારા કાનુડા એ કાળિયા ઓ કાળિયા ગાય ના ગોવાળિયા કાનુડા ઓ કાનુડા ગાય ના ગોવાળિયા કાળિયા ઓ કાળિયા ગાય ના વક્તારાજ હા બાબુ આ હું કરી નાખ્યું પ્રભુને થાળ જમાડતો હતો પથ્થરની મૂર્તિ કેમ તોડી ફોડી નાખી ક્યારનો કાલા વાલા કરું કેમ નથી જમતા ભગવાન થાળ જમે કેમ પથ્થરની મૂર્તિ કોઈ દી લાડુ જમે કોઈ દી પથ્થરની મૂર્તિ તો તો હાસા ભગવાન ક્યાં છે આશા ભગવાન જોવા જોવા છે બાબુ મારે યારે આવવું પડે હાલો હું બોલું એમ બોલવું પડે હાલો હાલો બતાવો આ છે કોટો કોટો કાળા પથ્થરનો ડુંગરો આ છે ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગર નીચે લઈ જાય નદી નીચે હાલી જાય નદી એમાં મારો ઠેકડો તો એટલે ભગવાનના દર્શન થાય થાય બાપુ આ થાય પાકું આ પાકું મારું ઠેકડો મારો જય રણછોડ. જય રણછોડ. આજ પાપી રે પુજારી વાલા મને સમુદર ફેંક્યો હે મારી વારે આવો દ્વારિકાનાથ આજ પાપી રે પુજારી કાના મને સમુદર ફેંક્યો એ મારી વારે આવો રણછોડ રાઈ ઘોડી લાની લાલસમાં વાલા મન સમુદર ફેંક્યો લાલો કાનુડો તારો આવે હો નંદ લાલો આવે હો નંદ છીનો લાલો રે કાનુડો તારો આવે હો નંદ લાલો
આવા જોજે રે એ લાડીલા હિંમત તમે હારી નો જાતા એ તારી વારે આવે તારી કાનો નાથ રે તમે હારી નો જાતા એ આવા હાથ રે એલ બાવી લાડી લાન તરતા રે કરું એ આવા ભૈરા રે સમુદર સોના કેરી દ્વારિકા રે રચુ એ દેખાડો દ્વારિકા નાગને દ્વાર રે દ્વાર એ આવા ભૈરા રે સમુદર સોના કેરી દ્વારિકા રે રે ગાના તમે સેના રે બધા અરે હા ભક્તરાજ એ આવો લાડીલો આપ ગત મારો સુન લાડલો રે અમારા એ પૈરા છુટા સાડી કે રામને માર રે માર એ આવા મારો ના મારવાથી લમણા મારા ફૂટી રે ગયા એ આવો એ કરે એ ગુનો રે પ્રભુ મારો માફ કરો આવો એ કરે એ ગુનો રે લાડી લાનો માફ કરો આવો એ કરે એ ગુનો રે ભગતનો માફ હે ભક્તરાજ અરે ભક્તોના ગુના તો હંમેશા માફ જોઈએ ભક્તરાજ પણ પહેલા મને એ જણાવો ક્યાં જ આમ જગલો જગલો ભટકી અને આજ આવા ખરા સમુદ્રમાં પડી આજ મારી દ્વારિકાની નગરી સુધી આવવાના કોઈ કારણ ભક્તરાજ અરે મારા નાથ આપ તો ત્રિલોકના નાથ છો કનૈયા બધું જાણવા છતાં શા માટે પૂછી રહ્યા છો હે ભક્તરાજ અરે હું બધું જાણું છું પણ છતાં આજે તમારા મુખે સાંભળવા માંગુ છું ભક્તરાજ સાંભળો મારા નાથ આ જંગલે જંગલે ભટકી અને આ ખારા સમુદ્રમાં પડી ને આજે તમારા દ્વાર સુધી મારા સ્વાર્થ ને પરમાર્થના કારણે આવ્યો છું કનૈયા હા ભક્તરાજ અરે એવા તો શું તો મારા સ્વાર્થ છે અને એવા તો શું તો મારા પરમાર્થ છે ભક્તરાજ હા મારા નાથ આજે પોકરણ ગઢની પ્રજા ડગલે ને પગલે વાંઝાના મેણા બોલે કનૈયા અને બાર બાર ભૂમિ સુધી ભેરવા નામનો રાક્ષસ મનુષ્ય કે પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી તો એનો કંઈક ઉપાય કરો મારા નાથ કંઈ ઉપાય કરો હા ભક્તરાજ અરે આજ મારા દ્વારિકાના દેવળ સુધી આવ્યા છું પણ અરે આમ તો નિરાશથી તમને હું નહીં જવા દઉં માટે લ્યો ભક્તરાજ અરે આજ આવી પેલી અરે આ અમલદાયના તમને હું પુષ્પ આપું છું હે ભક્તરાજ અરે આ પુષ્પને તમે પારણીએ પધરાવજો 9 માસ તમે આની સેવા કરજો અરે 9મા માસે મારાથી મોટા મારા ભાઈ બલરામ તમારે ઘરે અવતાર ધારણ કરશે હે ભક્તરાજ ઈ તમારા વાંજિયાના મેણા ભાંગશે અમારા નાથ એક પુષ્પ તો આપ્યો કનૈયા પણ કહેવતની અંદર કીધું છે ને એક રૂપિયા વાળા નહીં અને એક દીકરા વાળા નહીં મારા નાથ જો પુત્ર દેવો જ હોય તો જગતમાં આ પૂંજવા લાયક આપના જેવો દીકરો આપો નેત્ર પોતે મારી ઘરે અવતાર ધારણ કરો કનૈયા હા ભક્તરાજ અરે તમે આશા બહુ મોટી લઈને આવ્યા છો અને આજ તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું કારણ કે તમે એક સ્વાર્થ માટે માંગ્યું પણ હે ભક્તરાજ એક પરમાર્થના કાર્ય માટે પણ માંગ્યું છે ભક્તરાજ જ્યારે જ્યારે આ ભૂમિમાંથી બહાર વધે ત્યારે હું અવતાર ધારણ કરું છું માટે લ્યો ભક્તરાજ અરે આજ આવી બીજી અરે આ અમલદાયને તમને હું પુષ્પ આપું છું હે ભક્તરાજ અરે આ પુષ્પને
તમે પારણીએ પધરાવજો, 9નો માસ તમે આની સેવા કરજો. ઈ 9મા માસે હું દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે અવતાર ધારણ કરીશ. હે ભક્તરાજ, એ ભૂમિના ભારને હું ઉતારીશ. હા મારા નાથ, આ 2 પુષ્પ તો આપ્યા કનૈયા, પણ એમાં પહેલા પુષ્પના નામ શું રાખશું? હે ભક્તરાજ, જે પેલું પુષ્પ આપ્યું તેમનું નામ તમે વિરમદેવ રાખજો ભક્તરાજ. જે બીજું પુષ્પ આપ્યું મારું નામ તમે રામદેવ રાખજો. એટલું નહીં ભક્તરાજ, પણ ભાદરવા સુદ દસમને ગુરુવાર હું તમારી ઘરે અવતાર ધારણ કરીશ. ભક્તરાજ, જ્યારે કુંકુની 5 પગલીઓ પડે ને ઉપરથી દેખ ચૂલેથી ઉતરે તો માનજો કે આ દ્વારિકાનો નાથ અરે પોતે પધાર્યો છે ભક્તરાજ. જે મારા નાથ, એમ અજમલને વિશ્વાસ ન આવે કનૈયા. અજમલ ઘરે અવતાર ધારણ કરવાનો જ હોય તો જમણા હાથના વસન આપો. હે ભક્તરાજ, અરે આજ આટલું બધું આપવા છતાં આ કૃષ્ણ ઉપર તમને ભરોસો નથી ભક્તરાજ. મારા નાથ, હું નહીં, આ દુનિયાના લોકો વાતો કરે કનૈયા કે કૃષ્ણ કપટી છે, કૃષ્ણ દુતારે છે, એને કોઈ ભરોસો ન હોય. માટે અજમલ ઘરે અવતાર ધારણ કરવાનો જ હોય તો તમારા જમણા હાથના વસન આપો. હા ભક્તરાજ, અરે રઘુકુળ રીત સદા ચલી આઈ, રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ મારા વચન ના જાય. ભક્તરાજ, મારું તમને જમણા હાથનું વચન છે કે દ્વારિકાનો નાથ અરે પોતે તમારી ઘરે અવતાર ધારણ કરશે. જે મારા નાથ, આ ભક્તની એક શૈલી છે કનૈયા. તમારો ભગત પહેલા નરસિંહ મહેતા, એને તેમાં તમારી રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ભગતને પણ અવસર આપો. પણ હે ભક્તરાજ, તમે મને વચને બાંધો એ મજી મારે મારા મોટા ભાઈ બલરામને બોલાવી અરે એમની સાથે કુડકપટ કરી એમને વચને બાંધી જઈ તમારા ઘેર મારે અવતાર ધારણ કરવાનો છે. પણ ભક્તરાજ, વૃંદાવનની શેરીને ગલીઓ મારી સપના રૂપી રાસલીલા ચાલી રહી છે. તમે જઈ અરે એમના અવશ્ય દર્શન કરી શકશો ભક્તરાજ. જે મારા નાથ, બોલીએ દ્વારિકા દેશને તો આજ કનૈયો બોલાવે બલરામ આવજો રે વિરા. હે આવો વીરા સોનલાના મંદિર, આજ કનૈયો બોલાવે હળધારી આવજો રે. હે મંદિરોમાં પીડા વિરા તારા આજ કનૈયો બોલાવે બલરામ આવજો રે. હે જય કનૈયો બોલાવે બલરામ પિયા રે. ઓ મોટા ભાઈ, ઓ મોટા ભાઈ, वो वीरा सोनाला मंदिर ये आज कन्हैया बोलावे बलराम पिया रे. ये याद लला दे बादार वीरा बड़ा सेनारे बधाइया ये जवादने कोणे भैरा जोने मरा ये याद लला दे बादार वीरा बड़ा सेनारे बधाइया. આજ માર લાગી તો ભગત વિરા ઈ લાડલો રે. अरे है गणिया, अरे है गणिया. મારા છૂટા છાડી ગ્રામને માર, આજ મારા ના મારવાથી લમડા ફૂટી રે. या जे देवो ने मधरे दुश्मन घोड़ा रे जाय गोया. અરે ના મોટા ભાઈ, ये दुश्मन ने नाम वीर मारे आज देवो ने मधरे दुश्मन घोड़ा रे जाय गो. हर गणिया ये को નથી તારો ભક્ત કે નથી મારો ભક્ત, એ તો હડતાળી મંડળનો દુશ્મન છે વીરા. માટે દુશ્મન તો મારા હાલે કરી દે ગણિયા. અરે ના મોટા ભાઈ, અરે કોઈ આપણો દુશ્મન નથી પણ એ તો મારો લાડીનો ને બેમીલો ભક્ત છે મોટા ભાઈ. અરે નહીં ગણિયા, સોઈ તારો ભક્ત હોય એ તો તારી ભક્તિ કરી જાણે. લાડુ ના કે ઝારી ના મારે નો મારે, માટે દુશ્મન તો મારા હાલે કરી દે ગણિયા. હા મોટા ભાઈ, અરે ભગત હોય તે ભક્તિ કરી જાણે પણ આજ મેં એમને ભગત માન્યો છે. હે મોટા ભાઈ, જે હું ભક્ત માનું છું અરે તમે પણ એમને ભક્ત માની લ્યો. અરે નહીં ગણિયા, તો તું પણ જોઈ લે આજ તારા મોટા ભાઈ હડતાળી બળદેવના હડમાં કેવડી તાકાત છે. હા મોટા ભાઈ, તો ઈ મારા લાડીના ને બેમીલા ભક્ત માટે તમારો માર પણ સહન કરીશ. અરે અજમાવું તો અજમાવી લ્યો મોટા ભાઈ. ये बरदा बड़ी हो के भाई बरदा बरदारी के माय
રહેશે નવું મારા હાથથી રે કસબદાર બીજા ભેગરે કરું અહીંયા કસબદાર બીજા ભેગરે કરું અહીંયા એ બડા બડી હો ગયા ભાઈ બડા બડી હો ગયા ભાઈ બડા વટારી કે માં અરસ નવું મારા હાથથી રે કૃષ્ણ માયાનો કે બાગ કૃષ્ણ સતારો કે બાગ કૃષ્ણ કપટ કે બાય રે મુરલી સડાવું મારા હાથથી રે આજ આકાશ પાતાળ બીજા જુદારે કરો જા ગણીયા આજ આકાશ પાતાળ બીજા જુદારે કરો કૃષ્ણ માયાનો કે બાગ કૃષ્ણ સતારો કે બાગ કૃષ્ણ કપટ કે બાય રે મુરલી સડાવું મારા હાથથી રે સાના વણું નથી ભેગી રે કરું અહીંયા કે જીવનવાનું નથી ભેગી રે કરું અરે જા ચાર ધારી એ બડા બડી હો ગયા ભાઈ બડા બડી હો ગયા ભાઈ બડા વટારી કે ભાઈ આજ રહેશે નવું મારા હાથથી રે અરે તો સોના મારો નથી સાથ કરો જા ગણીયા આજ ગગાને ગોમતી વીરા સાથ કરો કૃષ્ણ માયાનો કે બાગ કૃષ્ણ સુતારો કે બાગ કૃષ્ણ કપટ કે બાઈ મે મોરને સડાવું મારા હાથથી રે મારી ને મોલી ભાગી રે ના ગોયા મારી ને મોલી સુંદરમાં એ બડા બડી હો ગયા ભાઈ બડા બડી હો ગયા ભાઈ બડા વટારી કે ભાઈ અરસ નવું મારા હાથથી રે આજ બનસી બજાવી હરિય શાંત કરો એ ગણીયા મીઠી મોરલી બગાડી હરિય શાંત કરો કૃષ્ણ માયાનો કે બાગ કૃષ્ણ સુતારો કે બાગ કૃષ્ણ કપટ કે બાઈ રે મારી મોરલી આજ મોરલી સડાવું મારા હાથથી રે સડાવું મારા હાથથી રે સડાવું મારા હાથથી રે અરે કનૈયા આજ ભાઈ ભાઈની રમતમાં આજ તારી જીત અને મારી હાર થાય છે વીરા ના મોટા ભાઈ અરે તમે મારાથી મોટા છો ને હું તમારાથી નાનો છું માટે તમે જીતા અને હું હાર્યો મોટા ભાઈ અરે નહીં કનૈયા આજ ભાઈ ભાઈની રમતમાં આજ મોટા ભાઈ તને પહેલી વખત જીત આપી રહ્યા છે વીરા હા મોટા ભાઈ અરે ખરેખર મને જીત આપતા ને સ્વયં તમારી હાર મંજૂર કરતા હોય અરે તો આપી દે તમારા જમણા હાથનું વચન મોટા ભાઈ લે ભાઈ આજ મના જમણા થના વચન છે વીરા હા મોટા ભાઈ અરે આજે વચન તો આપો છો પણ વચન આપ્યા પછી ફરી ના જાતા અરે નહીં કનૈયા રઘુકુ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ મોટા ભાઈ હડધાડી વડદેવના વચન નો જાય વીરા સાંભળો મોટા ભાઈ અરે લાડુ ને મેમીલો ભક્ત આવ્યો તો પ્રકોળગઢના રાજા અજમલ હતા હે મોટા ભાઈ એક સ્વાર્થ ને એક પરમરતના કાજે રાજા અજમલ ને હું પણ વચન આપી શકું માટે રાજા અજમલ ને ઘેર આપણે અવતાર ધારણ કરવાનો છે એ જ કુવામાં એવું તારી વીરા દે તો વરત ને માઈ ડાયા અરે ના મોટા ભાઈ અરે ના મોટા ભાઈ એ દાગો દીધો ના મારા ભાઈ કુવામાં આજ કુવામાં એવું તારી વીરા દે તો વરત ને માઈ ડાયા એ જે આજ પિતા રે વાસુદેવ વીરા હવે છોડી રે દેવા એ છોડી મેલો એ થાવ પિતા અજમલ રાય ના બાળ પિતા રે આજ પિતા રે વાસુદેવ વીરા હવે છોડી રે દેવા એ જીવ માતા રે
ભાઈ ધડકડ મેલી દોડો એવા આવી ગયું બાયા કુવાના છડી એવી મદરની મળી હારી તું છે મારી બેન જો એ મદરની મળી હારી તું છે મારી બેન જો મોટા ભાઈ હવીરામ અરે એવા આજે પ્રણગઢમાં આવી પહોંચ્યા બરાબર છે ભાઈ જય રાજા અજમલની ઘરે તમે અવતાર ધારણ કરો કે હમણાં તમારી પાછળ પાછળ આવી અરે 5 વર્ષનો બાળક બની અને બારણીમાં મોટી જઈશ મોટા ભાઈ ભલે વીરા એ છોડી રે દીધી રે મેં તો બેલી રે દીધી રે આવી સોનાની દ્વારકા મેં છોડી રે દીધી એ આવી સોનાની દ્વારકા મેં છોડી રે દીધી
ત્રિલોકનો અધિપતિ કૃષ્ણ કનૈયો આજ રાજા જમનલા વાંજામણા ભાંગવા આવી રહ્યા હોય એવું રોડે 12 બીજના ધણીનો જન્મ થતો હોય તો ભાવજી બે હાથની તાળી પાડી બાપાની ધૂન બોલજો હે તોરણી એમ થાવજી મારા બાળકો મને પુકાર કર્યો તો ભાવજી બે હાથની તાળી પાડી બાપાની ધૂન બોલજો વાલા રામારણુ જના ધણી વાલો મારો પોકરણ ગઢનો છે આજ અરાજી સુની વેલા આવજો એ વીરા વીર મદના વીરો એ વીરા વીર મદના વીર ભગીર બાલકનું રકા વાલો મારો સજદા કરે શરીર એ ક્યાં રોજા ક્યાં બંદગી વાલા મારા ક્યાં મસ્જિદ મંદિરો એ ક્યાં મસ્જિદ મંદિર હાલો આવશે આવશે રે દ્વારિકાથી દેવાલો મારો આવશે એ આવશે આવશે રે તોરણિયાથી તે પીર મારો આવશે અજમલના વાલિયા બેના ભાગશે એ કૂદશે રે માતા મીનડા દેના થોડા માલો કૂદશે મારો વાલીડો ઘણી ગવાર રોકાય જાગો રામા પીર વિનાવો તોરણિયા ના આપે એક તારી જીત બનો ભરોસો તું જ રામાપી આ જૂઠા ડગામાં પીરજી રે મારું કોઈ ના બેરી નો ભરોસો તું જ રમાવી રાખી હૈયામાં એક તારી જાડજાનો ભરોસો તું જ રમાવી
સૂતો રે હોય તો પીર મારા જાગજે રે હવે સૂતો રે હોય તો ધણી મારા જાગજે રે પીર મારા નો તારા હવે ધજાનો ધણી રે મારો તોરણિયાનો પીરાજી રે કોમ કોમ પગલી પાડી રંગ પહેલા મારે હવે કોમ કોમ પગલી પાડી રંગ પહેલા મારે ઉકળતી ઉતારી પીર મારા હવે હાચો ધણી રે મારો તોરણિયાનો પીરાજી રે હવે હાચો ધણી રે મારો રણુજાનો રામ દેવજી ये मारी शेरी बड़ावो सज करू ने धनियावो ने ये मारी शेरी बड़ावो सज करू ने पीरियावो ने ए मारा आंगणे पधाराव फूल रामा पीरियावो ने ए मारा आंगणे पधाराव फूल तोरणिया वाળાયાવો ને મારી શેરી વડાવો સજ કરું ને ધણિયાવો ને ભજો મન શ્રી રાધે ભજો મન શ્રી રાધે ભજો મન શ્રી રાધે ભજો મન શ્રી રાધે ये पान रसियो रो